પીપલિયા ગામે પુત્રને ગાળો બોલવા બાબતે ઠપકો આપતા એક વૃદ્ધ દાદાએ કાળ સાબિત થયો હતો. ગત 24મી ફેબ્રુઆરીના રોજ થયેલ લોહિયાળ હુમલામાં ગંભીર રીતે ઘાયલ થયેલ વૃદ્ધનું સારવાર દરમિયાન મોત નીપજતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ હતી. જોકે આ મામલે વાગરા પોલીસે સક્રિયતા દાખવી ગણતરીના કલાકોમાં જ હત્યાના ત્રણેય આરોપીઓને ઝડપી પાડી જેલ હવાલે કરી દીધા છે. બનાવની વિગત અનુસાર ગત તારીખ 24/2/2026ના રોજ રાત્રિના આશરે 8:01 વાગ્યાના અરસામાં પીપલિયા ગામના જૂના ફળિયામાં આવેલ મોહમ્મદભાઈની દુકાન પાસે આ હિંસક મારામારી સર્જાઈ હતી. ફરિયાદી સોમાભાઈ મગનભાઈ રાઠોડના પુત્ર જગદીશ ત્યાંથી પસાર થઈ રહ્યો હતો ત્યારે ગામના 3 શખ્સો તેને સામાન્ય બાબતમાં ગાળો બોલી ઝઘડો કરી રહ્યા હતા. પોતાના પુત્રને મુશ્કેલીમાં જોઈ 60 વર્ષીય સોમાભાઈ વચ્ચે પડ્યા હતા અને હુમલાખોરોને શાંત રહેવા સમજાવતા પૂછ્યું હતું કે તમે મારા પુત્રને કેમ ગાળો બોલીને મારો છો. આટલો ઠપકો આપતા જ આરોપીઓ ઉશ્કેરાઈ ગયા હતા. નગીન હીરા વસાવા, વિનોદ રમેશ વસાવા અને બિપિન રમેશ વસાવાએ લોખંડની પાઇપ અને લાકડાના સપાટા વડે વૃદ્ધ સોમાભાઈ પર જીવલેણ હુમલો કરી દીધો હતો. વૃદ્ધને માથા અને શરીરના ભાગે ગંભીર ઈજાઓ પહોંચાડી આરોપીઓને જાનથી મારી નાખવાની ધમકી આપી ફરાર થઈ ગયા હતા. જોકે શરૂઆતમાં ગામમાં સામાજિક સ્તરે સમાધાનના પ્રયાસો થયા હતા, પરંતુ બીજા દિવસે સોમાભાઈને અસહ્ય દુખાવો ઉપડતા તેમને તાત્કાલિક ભરૂચ સિવિલ હોસ્પિટલ લઈ જવાયા હતા. ત્યાં તેમની હાલત વધુ નાજુક જણાતા ડોક્ટરોએ તેમને વડોદરાની SSG હોસ્પિટલમાં રિફર કર્યા હતા. જીવન અને મરણ વચ્ચેની જંગ લડ્યા બાદ આખરે સોમાભાઈએ દમ તોડી દીધો હતો. વાગરા પોલીસે શરૂઆતમાં આ મામલે BNSની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધ્યો હતો, પરંતુ વૃદ્ધનું મોત થતાં જ તપાસનો દોર તેજ કરી દેવામાં આવ્યો હતો અને ફરિયાદમાં હત્યાની કલમનો ઉમેરો કરવામાં આવ્યો હતો. વાગરા પોલીસની ટીમે અલગ અલગ દિશાઓમાં તપાસ હાથ ધરી આ ત્રણેય હત્યારાઓને આખરે દબોચી લીધા છે. વાગરા પોલીસે પીપલિયા ગામના વૃદ્ધ સોમાભાઈ રાઠોડની હત્યાના ગુનામાં ઝડપાયેલ ત્રણેય આરોપીઓ જેમાં નગીન વસાવા, વિનોદ વસાવા અને બિપિન વસાવાને કાયદેસરની ધરપકડ બાદ કોર્ટમાં રજૂ કરવાની તજવીજ હાથ ધરી હતી. પોલીસે આ શખ્સોના રિમાન્ડ મેળવીને હુમલામાં વપરાયેલ હથિયારો કબજે કરવા તેમજ ઘટના પાછળના અન્ય કોઈ છુપા કારણો છે કે કેમ તે દિશામાં ઊંડાણપૂર્વક તપાસ કરશે. રિમાન્ડ દરમિયાન પોલીસ આરોપીઓની કડક પૂછપરછ કરી પુરાવા એકત્રિત કરશે, જેથી આ ગંભીર ગુનામાં મજબૂત ચાર્જશીટ તૈયાર કરી શકાય. પુત્રને બચાવવા ગયેલ દાદાના મોતથી રાઠોડ પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું.